જેટલા ઘર સભા આપણે બધાને કહું છું, એકવાર જિંદગીમાં ગઢપુર દર્શન કરવા જાજો ભક્તો. આ દુનિયાની પુરાતનની વસ્તુ હોય એને શું કહે? હા, હેરિટેજ. એને જોવા માટે દુનિયા ગાંડી થતી હોય. યાદ રાખ, સારી વસ્તુ છે, જૂની વસ્તુ છે. કદાચ આંખને રમણ કરાવશે, ઇન્દ્રિયોને પણ રંજન કરાવશે, જીવને રંજન નહીં કરાવી શકે. જીવને કદાચ બંધનનું પણ કારણ બની જાય. જ્યારે ગઢપુર તો સ્વયં ભગવાન સ્વામિનારાયણ એમ કે ગઢડું મારું, હું ગઢડાનું કેદી નહીં મટવાનો. એવું ગઢડું ધામ જ્યાં ભગવાન સ્વામિનારાયણે 262 વચનામૃત લખ્યા. એમાંથી ગઢડા કેટલા બન્યા કોઈને ખબર? એમાંથી ગઢડાના વચનામૃત કેટલા? કોણ ગણતરી કરશે? કહી દો શ્રીરંગદાસજી. 184 વચનામૃત ગઢડાના. શાબાશ. કેટલા વચનામૃત છે? એટલે તમે વિચારો, આ એક બાજુ આખો સંપ્રદાય, એક બાજુ આખો સંપ્રદાય, અને 84 એટલે 16 ને 62 એટલે 68, 78. એક બાજુ આખા સંપ્રદાયમાં 68 વચનામૃત આખા દેશના બધા થઈને 68, અને એક બાજુ એકલા 78, એક બાજુ 78 વચનામૃત, બીજી બાજુ 184 વચનામૃત એકલા ગઢપુર. એ ગઢડા કેટલું મહાન છે તમે કલ્પના કરો. 184 વચનામૃત, વેદનો સાર કહી શકાય એટલી જેની ઊંચાઈ ઊંડાણ. તટસ્થ ભાવથી ગમે તેટલો મોટા વિદ્વાન વાંચે તો એનું હૃદય નાચી ઉઠે. અને ભક્તિ ભાવથી એક સાદો ગામડાનો માણસ વાંચે ને તો પણ હૃદય આનંદથી ઉભરાઈ ઉઠે. એટલી સરળતા ને એટલી ઊંચાઈ વાળા વચનામૃત સ્વયં ભગવાન સ્વામિનારાયણના સ્વમુખની વાણી એ ગઢપુરમાં બન્યા. જે દરબાર ગઢની અંદર ભગવાન સ્વામિનારાયણ અનેક ફેરી વિવિધ સભાઓ કરી, અનેક ફેરી સંતોને જમાડ્યા, ભક્તોને જમાડ્યા, અનેક ફેરી અદ્ભુત અદ્ભુત ઐશ્વર્ય પ્રતાપ દેખાડે. એક દાડો તો ગઢવી આવ્યા, ગઢવો લખ્યું, ગઢવી આવ્યા, અને મારા દાદાના દરબારમાં સભા ભરીને બેઠા હતા, અને આખી સભા સંતો જ ભરેલી. ગઢવી સંતોને આખી સભા જોતાની સાથે કે ઓહો સ્વામિનારાયણ, તમે તો આખા બ્રહ્માંડને મૂંડી નાખ્યું, આ સંસાર કેમ હાલશે? મારે કે તું હું કામ ઉપાધિ કરશો? મારે કે આ બધાને તમે રાખશો ક્યાં? મારે કે મારા ધામમાં કે હમાશે ક્યાં? મારા કે મારા ધામમાં બધા હમાય જાય, તું કામ ચિંતા કરશો? તો કેવડું છે મારે કે તારે જોવું તો કે હા, મારે ચપટી વગાડી સમાધિ કરીને છે અક્ષરધામમાં મોકલે. અક્ષરધામની અંદર જોયું તો મારે કે મઢ દોડવા આવે, કેવડું તને ખબર પડે. મારા બેઠા હોય સભામાં, ત્યાંથી મારે દોડાય, ઓલો દોડતો થાકીને પાછો વળે તો મારા બાજુમાં જ હોય. થાકી ગયો, મારે કે કૃપાનાથ આપનું ધામ તો અનંત અપાર છે, આનો કોઈ એન્ડ નથી. જાગ્રત બનીને ભખો ભખ દંડવડ કર્યા, આ તો સ્વયં સર્વેશ્વર પરમેશ્વર છે. આવી તો અનેક લીલાઓ મારે ગઢપુરમાં કરાવી. અક્ષોરડીમાં જે જગ્યાએ મહારાજ સ્વયં રોજ રહ્યા, કાંઈ 25 વર્ષ સુધી રહ્યા, એ ગઢપુર સ્વયં જાતે મંદિરનો પાયો નાખ્યો, ખાતમુહૂર્ત કર્યું, પોતાના અંગે અંગને માપી અદ્ભુત ગોપીનાથજી મહારાજની મૂર્તિ તૈયાર કરીને સ્વયં સ્થાપિત કરી. એ ગઢપુર બધાને કહું, જેટલા ઘર સભા સાંભળો છો ભક્તો, ભગવાન સ્વામિનારાયણ આશ્રિત હોવ, વૈષ્ણવ ભક્તો હોવ, ભગવાન રાઘવ સાથે નિષ્ઠા હોય. અમે ભગવાન સ્વામિનારાયણના સાધુ છીએ, યાદ રાખજો, અમે ભગવાન સ્વામિનારાયણ સાધુ છીએ, પણ ઘણી ફેરી મથુરા દર્શન કરી આવ્યા, ગોકુળ વૃંદાવન ઘણી ફેરી દર્શન કરી આવ્યા, અયોધ્યા ઘણી ફેરી દર્શન કરી આવ્યા, દ્વારિકા ઘણી ફેરી દર્શન કરી આવ્યા. એમ કદાચ વૈષ્ણવ ભક્તો હોય, ભગવાન રાઘવની સાથે ઉપાસના હોય, તોય પણ એક ફેરી તમે ગઢપુર દર્શન કરવા જાજો, ગઢડાના દર્શન કરશો, જીવન ધન્ય બની જાય. અદ્ભુત સ્થાન છે, મારને ખૂબ જ ગમતું ધામ. તમે કલ્પના કરો, સમ્રાટ ગ્રંથરાજ શ્રીમદ સત્સંગ જીવન, જેમ વચનામૃત 184, 262 184 વચનામૃત ગઢડામાં બન્યા, એમ સત્સંગ જીવન જો સમ્રાટ ગ્રંથ પણ એ ગઢપુરમાં તૈયાર થયો. ભક્ત ચિંતામણી જેવો દિવ્ય ગ્રંથ પણ ગઢપુરમાં તૈયાર થયો.
ભગવાન સ્વામિનારાયણ લોકમાંથી વિદાય પણ ગઢપુરથી લીધી. ભગવાન આ ધરતી પર આવે એ સ્થાનની ખૂબ મોટી મહત્તા હોય, અને લોકમાંથી વિદાય જે સ્થાનમાંથી એ સ્થાનની પણ ખૂબ મોટી મહત્તા હોય. વચ્ચે તો અનેક જગ્યા હોય, એ તો લોકોને ભૂલી પણ જવાય, પણ જે સ્થાન પ્રાગટ્ય સ્થાન હોય, તિરોધાન સ્થાન હોય, એની બહુ મોટી મહત્તા હોય. છપૈયા બધા જાય, પણ છપૈયા તો શેખ અયોધ્યાની બાજુમાં એટલે ઘણું દૂર છે, ત્યાં વહેલા મોડું થાય, પણ ગઢપુર તો નજીક છે. બોટાદ જિલ્લાનું ગઢપુર 25-30 કિલોમીટર બોટાદથી બાજુમાં ગઢપુર ગામ છે. ભગવાનના ભક્તો દર્શન કરવા જાજો, એ બધા જ ભક્તોને ભલામણ કરી છે. આ ગઢપુરને આંગણે મહારાજ બિરાજમાન હોય. વાસુદેવ નારાયણના ઓરડે ઢોલિયા પર ઉતરાદે મુખારવિંદે બિરાજમાન હતા. ભગવાન સ્વામિનારાયણે સર્વપ્રથમ વાર કોઈ મૂર્તિની સ્થાપના કરી હોય તે ગઢપુરમાં વાસુદેવ નારાયણની સ્થાપના કરી છે. મહારાજે ગઢપુરમાંથી વિદાય લેવાની જ્યારે તૈયારી કરીને દાદા ખાચર ને લાડુબા જીવબા વગેરે વગેરે આડા ફર્યા. એભલ બાપુ પણ આડા ફર્યા. મારને કહે છે, કૃપાનાથ અમને છોડીને ક્યાં હાલ્યા? ભગવાન સ્વામિનારાયણ કીધું છે, દરબાર એક સ્થાનમાં અહીં રહીએ તો અમે તો અનંત આત્માનું કલ્યાણ કરાવે કેમ પોસાય, માટે હવે અમે ગઢપુરનો ત્યાગ કરશું. કૃપાનાથ ગઢપુરનો ત્યાગ કરો, તમને સાથે લઈ જાઓ. તમને સાથે લઈ જાય તો રાજ કોણ કરશે? માલિક રાજ્ય ચિંતા નાશ. તેમને રાજની ચિંતા જ નથી. રાજની ચિંતા નથી તો ખાશો શું? કૃપાનાથ અબજો બ્રહ્માંડના આત્માનું આપ ભરણ પોષણ કરો છો, અમારા 10 જણાનું નહીં કરો? અને તેમ છતાંય ભગવાન સ્વામિનારાયણ જ્યારે સાફ ઘસીને કહી દીધું, અમે તમને સાથે નહીં લઈ જઈએ અને અમે રોકાશું નહીં. આટલા શબ્દો સાંભળતાની સાથે એબલ બાપુ અને એનો પરિવાર ધ્રુસકા મૂકીને રડી પડ્યો. રડતે નેત્રે પરિવારના મોઢામાં શબ્દ નીકળ્યા, કૃપાનાથ. મનમાં હૃદયમાં નક્કી થઈ ગયો, મહારાજ નહીં રોકાય. છેલ્લે કીધું છે, કૃપાનાથ આપે જાવું છે તો આપ જઈ શકો છો. ધણીનો કોણ ધણી, માલિકનો કોણ માલિક? આપ તો સર્વ કોઈના માલિક છો, સર્વ કોઈના ધણી છો, આપ જઈ શકો છો. પણ કૃપાનાથ જાતા પહેલા એક ફેરી પાછા વળી અમારા દેહને અગ્નિ મૂકી ભડથા કરી અને પછી જવું હોય તો માથે ચાલતા ચાલતા જઈ શકો છો. અને આટલા શબ્દો સાંભળતાની સાથે અબજો બ્રહ્માંડના માલિક ભગવાન સ્વામિનારાયણ દોટ મૂકી એભલ બાપુને ભેટી પડ્યા અને ભગવાન શ્રી હરિ બોલ્યા છે, ત્યજ્ય ચિંતા ધરાધિશત્વાયા હમી વશીકૃતો. હે અભલ રૂપ ગઢપુરના ધણી, તમે ચિંતાનો ત્યાગ કરો, હું તમારા પ્રેમને આધીન બની ચૂક્યો છું. હવે તો સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી દુનિયા એમ કહે છે, ગરુડું સ્વામીનું સ્વામી ગરડાને કેદી નહીં મટવાના. અને પ્રેમ જ્યારે પ્રતાપસિંહ મહારાજાને કાને સાંભળવામાં આવ્યો ત્યારે પ્રતાપસિંહ મહારાજાના મુખમાંથી પણ એ શબ્દો નીકળી પડ્યા હતા, ધન્યો રાજા અભય બ્રહ્મન એન ભક્ત્યા વશીકૃતો ઉવાસ તદ્ગૃહે સાક્ષાત ભગવાન નિસ્પૃપી સહ. હે ગુરુદેવ, એબલ બાપુ અને પરિવારને લાખ વાર વંદન હોવ, ધન્યવાદ હોવ. જેને બ્રહ્માંડના અધિષ્ઠાતાઓ ન બાંધી શકે એવડા મોટા ભગવાનને આજ એબલ બાપુ અને પરિવારના પ્રેમે બાંધી દીધા. એ ગઢપુર માટે કહું છું, એકવાર જિંદગીમાં ગરડા દર્શન કરવા જાજો. ગઢપુરના પાદરમાં ખળખળ કહેતો ખેલો નદી અખંડ વહે રાખે છે. અસ્તિ પંચિમ પાંચાલ દેશે શું જન પાવની, ઉન્મત ગંગે તી નદી વિખ્યાતા નિર્મલોદકા. અસ્તિ પંચિમ પાંચાલ દેશે શું જન પાવની, જનતાને માને મુમુક્ષને પાવન કરનારી, પાપમાંથી મુક્ત કરાવનારી. ઉન્મત ગંગે તી નદી વિખ્યાતા નિર્મલોદકા. ઉન્મત ગંગા નામની નદી વહે છે, જેનું પાણી અતિ નિર્મળ છે, જેમાં સ્નાન કરનારી વ્યક્તિ ભવસાગરમાંથી પાર ઉતરી જાય છે. અરે સ્નાન કરનારી વ્યક્તિ તો ભવસાગરની પાર ઉતરે, એમાં રહેનારા માછલાને કાચબા જ્યારે દેહ મૂકે ત્યારે શેતાનંદ સ્વામી કહે, સ્વર્ગની અપસરાઓ પરસ્પર ઝઘડો કરી, મરેલો માછલો એનું મારો પતિ બનાવીશ, મરેલો કાચબો એનું મારો પતિ બનાવીશ. અરે કદાચ જિંદગીમાં આ ગઢપુર આવવાનો મોકો ન મળ્યો હોય, આ જળમાં સ્નાન કરવાનો મોકો ન મળ્યો હોય, અને એ વ્યક્તિનું મૃત્યુ થાય ને એના અસ્થિ ઘેલાના જળમાં કોઈ પધરાવે તોય પણ અધોગતિ પામ્યો હોય તે વ્યક્તિનો ઉદ્ધાર થઈ. આટલી જ એની ઊંચાઈ છે. અરે કદાચ કોઈ એના સંબંધી
ભગવાન સ્વામિનારાયણ આશ્રિત ન હોય અને અકાળ કોઈનું મૃત્યુ થયું હોય, જંગલમાં જંગલી સાવજને ફાડીને ખાઈ ગયો હોય, અથવા તો વાટમાં કોઈ ચોર લોકો ડાકુ લોકો આવીને એને મારી નાખ્યો હોય, એનું અકાળ મૃત્યુ થઈને હાડ ક્યાં રખડતા હોય, અને એમાં કોઈ પક્ષી એ વ્યક્તિના હાડક્યાને ચાંચમાં લઈને આકાશ મારી ઉડતું ઉડતું ઘેલા નીર ઉપરથી પ્રસાર થાય અને એના મુખમાંથી એ ચાંચમાંથી એ હાડક્યું પડી જાય ને એ ઘેલાના જળમાં પડે તો એ મરનાર વ્યક્તિ અધોગતિને પામ્યો ત્યાંથી એ મુક્તિ ગતિને પામી જાય. કદાચ આ ઘેલાની અંદર પાણી ન હોય તો એની રેતીને લઈને માથા પર પધરાવો તો પાપ બાળીને ખાક કરી નાખે. આટલી જેની મહાનતા છે. એ ઘેલાને કાંઠે ગઢપુર ગામ છે. માટે ભગવાનના ભક્તો જેનમાં એકવાર દર્શન કરવા જાજો. મારી તમને બધાને ખાસ ભલામણ છે. આજ કામેશ્વર અને દુર્લભરામ એ બંને ગઢપુર આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ અહીંયા સભા ભરીને બેઠા છે. ત્યાં જઈને તેઓ છેટેથી પગે લાગ્યા, દૂરથી પગે લાગ્યા. વાસુદેવ નારાયણના ઓરડે બેઠા છે. વાસુદેવ નારાયણની ત્યારે સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણ કહે, અબલનોપ અમે તમારા પ્રેમને આધીન બન્યા. સાંભળો, અમે અનંત આત્માને તારવા માટે આવ્યા છીએ. કોઠારી કેટલાને તારવા આવ્યા? અનંત આત્માને તારવા માટે આવ્યા છે. પણ તમે નારાજ થતા તમારે કોઈનું કલ્યાણ કરવું નથી. તે રેબલ બાપુને પરિવારે કીધું, કૃપાનાથ અમે જાણીએ છીએ પણ અમારી મજબૂરી એ છે. મજબૂરી તો સાંભળો ને. આ દુનિયામાં ગણે ને કે મારી મજબૂરી છે, મારી મજબૂરી છે, મારી મજબૂરી છે. મજબૂરી તો એબલ બાપુ જેવી હોવી જોઈએ. કેવી મજબૂરી? કૃપાનાથ અમે જાણીએ છીએ આપ દેશાંતરમાં વિચરણ કરો તો અનંત આત્માનું કલ્યાણ થાય. મારાથી અમે વિચરણ કરીએ સંત બહુ તારકા, અમારા સંતો દેશાંતરમાં વિચરણ કરે બહુ જીવાત્માનું કલ્યાણ થાય. એબલ બાપુ બોલ્યા, કૃપાનાથ તમે આપની બધી વાત જાણી પણ મારી મજબૂરી છે. સાંભળજો મજબૂરી. ઘર સભા જેટલા સાંભળો એટલા સાંભળજો. અહીં બેઠા સાંભળજો એબલ બાપુની મજબૂરી. મજબૂરી કેવી હોવી જોઈએ? કૃપાનાથ અમારી મજબૂરી છે. જેમ જળ વિના માછલું જીવી ન શકે એમ અમે આપના વિના જીવી શકીએ તેમ નથી. અમારી મજબૂરી છે. શું પ્રેમ કર્યો છે, શું પ્રેમ કર્યો છે. વ્રજની ગોપીઓ જે પ્રેમ ભગવાન કૃષ્ણમાં કર્યો, અયોધ્યાના સમ્રાટ દશરથ મહારાજે જે પ્રેમ પ્રભુ રાઘવમાં કર્યો, એ પ્રેમ ગઢપુરની અંદર એબલ બાપુ અને એના પરિવારના સદસ્યોએ ભગવાન સ્વામિનારાયણમાં કર્યો. એબલ બાપુના શબ્દ સાંભળતા ભગવાન સ્વામિનારાયણ કહે, એબલનો તમને અમારો વિરહ ન થતા એવું કંઈક કરી દઈએ તો કૃપાનાથ શું કરી દેશો? મહારાજ કે અમે તમારા દરબારગઢની અંદર વાસુદેવ નારાયણની સ્થાપના કરી દઈએ. પછી ભલે મેં દેશાંતરમાં ગમે ત્યાં વિચરણ કરતા હોય પણ જ્યારે પણ તમને અમારા દર્શનનો સંકલ્પ થાય, હરિપ્રસાદાજી કેટલી સરસ વાત બતાવી, જ્યારે પણ તમને અમારા દર્શનનો સંકલ્પ થાય અને વાસુદેવ નારાયણની મૂર્તિ આગળ ઊભા રહેશો, અમે મૂર્તિમાંથી પ્રગટ થઈને તમને દર્શન આપશું. તમારો કોઈ પ્રશ્ન હોય પૂછશો તો મૂર્તિમાંથી પ્રગટ થઈને અમે જવાબ આપશું. તમે કોઈ વસ્તુ અર્પણ કરશો તો મૂર્તિમાંથી પ્રગટ થઈને હાથો તમે સ્વીકારશો. ત્યારે એબલ બાપુએ કીધું, કૃપાનાથ આપ જે પ્રમાણે કહો છો એ પ્રમાણે કરવાના હોવ તો આપને માટે અમે છૂટ આપીએ, પણ સામે અમારી એક શરત છે. એ શરતને આપ માન્ય કરો તો આપની શરત અમે માન્ય કરશું. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, રેણુકા કે કેટલું સરસ બોલ્યા મહારાજ. મહારાજને એબલ બાપુ કહે છે, કૃપાનાથ આપની શરત અમે માન્ય કરશું પણ મારી એક શરત છે ને આપ સ્વીકારો. તો ભગવાન સ્વામિનારાયણ કે બોલો તમારી શું શરત છે? ત્યારે એબલ બાપુ કે કૃપાનાથ અમારી શરત એ છે આપ દેશાંતરમાં ગમે ત્યાં વિચરણ કરવા જાઓ પણ ત્યાં મહેમાન થઈને જવાનું અને ઘર ધણી ગઢપુરમાં રહેવાનું. માલિક આપ ગમે ત્યાં જાઓ ફરી ફરીને પાછા ગઢપુરમાં આવવાની વાત, એ શરત જો આપને મંજૂર હોય તો આપની શરત અમને મંજૂર છે. અબ જો બ્રહ્માંડના માલિક ભગવાન સ્વામિનારાયણ કે જાઓ એબલનો તમારી શરત અમને મંજૂર છે. અમે દેશાંતરમાં ગમે ત્યાં વિચરણ કરતા હશું, અમદાવાદ જાશું, ભુજ જાશું, વડતાલ જાશું, ધોલેરા જાશું, જુનાગઢ જાશું, સરદાર જાશું, જેતપુર જાશું, અમે પીપળાણા જાશું, અમે ગમે ત્યાં વિચરણ કરતા હશું પણ ફરી ફરીને પાછા ગઢપુર આવશું, ગરડાને અમારું ઘર માનશું. આવું ગઢપુર ધામ. માટે કહું છું जीवन में एक बार गढ़पुर दर्शन करजो। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए
लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए